અને ભાન હોવું જોઈએ આ રાષ્ટ્રપતિ આમનામ સહી સિક્કા ના કરી દે. જે તે સંમેલનો ચાલે છે આજથી નથી, આજે 32-33 વર્ષથી સંમેલનો ચાલે છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોઈને હિંમત નથી કરીને સામાન્ય માણસ જે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ ધરાવ ભિખારી ગેરમાર્ગે દોરો છો. તમે કોણ છો? હુ આર યુ? તમને સત્તા પાવર છે કે દેશમાં રહેવાની? પહેલા એની વાત કરે. હું ટેક્સ પેયર છું, મને જાણવાનો અધિકાર છે. ટેક્સ કોના ખાતામાં ગયો? ડિપાર્ટમેન્ટના હેડના ખાતામાં ગયો. ભારત સરકારના ખાતામાં કોઈ પૈસો નાખ્યો નથી. હું નથી બોલતો. બોમ્બે ટ્રેઝરી રૂલ્સ પાના નંબર 344 જોઈ લો. રિપલ એન્ડ સેવિંગ. સરકારનો ટેક્સ હોય તો સરકારના ખાતામાં જમા થવો જોઈએ. બધા ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારીઓ પોતે પોતાના હેડની અંદરમાં 0 સદર 52 51 જે બે હોય એ સદનની અંદરમાં જમા કરી આખી લૂંટ ચલાવી લેવા છે. સરકારને ભરીએ છે.